ગાંધીનગરના ચિલોડા દહેગામ રોડ પર એસટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો। દહેગામ રોડ પર આવેલા સોલંકીપુરા ગામ નજીક ઝાડ ટ્રીમિંગની કામગીરી ચાલી રહી હતી। સિંગલ પટ્ટી રોડ હોવાના કારણે બે બસો ઊભી હતી। આ દરમિયાન એક બાઇક ચાલકે ઓવરટેક કરવાની કોશિશ કરતા પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે બાઇકને અડફેટે લીધું। દરમિયાન ડમ્પરના ચાલકે કાબુ ગુમાવી દેતા એસટી બસને ટક્કર મારી, જેમાં એસટી બસ પલટી મારી ગઈ। બસમાં 37 મુસાફરો હતા, જેમને સ્થાનિકોએ બહાર કાઢ્યા અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ગાંધીનગરના દેગામ ચિલોડા રોડ પર અકસ્માતની ઘટના બની છે। વાત કરવામાં આવે તો ડમ્પર ચાલકે એસટી બસને ટક્કર મારતા અકસ્માત સર્જાયો છે। હાલ આપણે જ્યાં અકસ્માત સર્જાયો છે તે સોલંકીપુરા ગામ નજીક છે। તમે જોઈ શકો છો કે જ્યાં આગળ એક બાજુ વન વે ચાલુ હતો અને એક બીજી તરફ જે છે ઝાડ કાપવાની કામગીરી ચાલી રહી હતી। તે દરમિયાન બે બસો ઊભી હતી, ત્યારે એક બાઇક ચાલકે ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો અને પાછળથી આવી રહેલા ડમ્પરે પોતાની જે છે કાબુ ગુમાવતા બસને ટક્કર મારી હતી। બસને ટક્કર વાગતા તે બસ જે છે નમી ગઈ હતી અને જે અંદર મુસાફરો હતા તે પણ હચમચી ગયા હતા। ખાસ જો વાત કરવામાં આવે તો અકસ્માતને કારણે મુસાફરોને સ્થાનિક લોકોએ આગળના ભાગથી બહાર કાઢી લીધા હતા। જો કે આ ઘટનાની અંદર કોઈ મોટી જાનહાનિ નથી થઈ। સાથે જ આ ડીઝલનો જથ્થો દોડાયો છે તે બાજુમાં કોર્ડન કરવા માટે ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી છે। અકસ્માતને કારણે હાલ તો હાઈવે ઉપર ટ્રાફિક જોવા મળી રહ્યો છે। દુર્ગેશ મહેતા, દૂરદર્શન ન્યૂઝ, ગાંધીનગર।